ખેડાના નડિયાદમાં જીરા સોડા પીતા 3 લોકોના મોતનો ભેદ ઉકેલાયો છે। કનુભાઈ ચૌહાણ નામના શખ્સની હત્યા કરવા માટે તેના પાડોશમાં રહેતા સરકારી શિક્ષકે જ સોડામાં ઝેર ભેળવ્યું હોવાનો ખુલાસો થયો છે। શિક્ષકે સોડામાં સોડિયમ નાઇટ્રેટ નાખ્યું હતું। આ સોડાને પાડોશમાં રહેતા કનુભાઈ ચૌહાણ ઉપરાંત અન્ય 2 લોકોએ પીધી હતી, જેથી 3 વ્યક્તિના મોત થયા। સોડા પીતા 3 લોકોના મોતથી સમગ્ર નડિયાદમાં ચકચાર મચી છે। જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોડામાં સોડિયમ નાઇટ્રેટ નાખ્યું હોવાનો ખુલાસો થયો। આરોપી શિક્ષક મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતો હતો। જોકે શિક્ષકના વર્તન પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। જ્યારે મારા સસરા ઓફ થઈ ગયા ને ત્યારે ભાઈ એની ગાડીમાં જ અમે બેસીને ગયેલા। ત્યારે ભાઈ એવો એમ બોલતો હતો કે તમે પોસ્ટમોર્ટમ ના કરાવશો, ચલો ઘરે કે એવું એક દારૂ મંડી રહેલું કે પોસ્ટમોર્ટમ નહીં કરાવ, પણ અમે ના માન્યા। એ વ્યક્તિ એ છે ને શિક્ષક છે, એ ખુદ, અને એમના પત્ની પણ શિક્ષક છે। બંને શિક્ષક છે, બંને ખાધે પીધે સુખી છે। બંને એવી તો અમને નથી ખબર, પણ આ તો પછી પોલીસ ઇન્ફોર્મેશન લીધી પછી અમને ખબર પડી કે આ જ આરોપી છે। અમારો પાડોશી જ નીકળ્યો।